નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. દોસ્તો, ખૂબ અગત્યના ન્યૂઝ છે. વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચાડો. યુદ્ધ એ જ કલ્યાણ. આજે ભારત દેશે નક્કી કરી લીધું છે, એક મક્કમતાપૂર્વક નક્કી કરી લીધું છે કે પાકિસ્તાનનો ખાત્મો કરી નાખવો છે, આ આતંકીઓનો ખાત્મો કરી નાખવો છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યા પછી મોક ડ્રીલનું રિહર્સલ કરવામાં આવશે, જેમાં એક જબરજસ્ત સાયરન વાગશે, જેનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ આ સાયરન એક રિહર્સલ માટે છે કે જે યુદ્ધના એંધાણ બતાવી રહ્યું છે. ત્યારે કયા કયા રાજ્યની અંદર મોક ડ્રીલનું રિહર્સલ કરવામાં આવશે અને 7:30 અંધારપટ પણ થઈ જશે. તો કયા કયા રાજ્યની અંદર આ લાગુ પડે છે, વિસ્તારપૂર્વક આપણે સાંભળીએ. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી શું બોલ્યા છે. દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને ફટાફટ લોકો સાવધાન રહે, સતર્ક રહે. શું બોલ્યા છે હર્ષ સંઘવી, આ વાતને લઈને આવો જરા વિસ્તારથી સાંભળીએ દોસ્તો. તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે. કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આ મોક ડ્રીલનું જે સાયરન વાગવાનું છે એ એક રિહર્સલ છે કે યુદ્ધના એંધાણ છે. આવનારા દિવસોમાં તમામ ખુલાસાઓ થઈ જશે. પરંતુ જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ હવે મક્કમ થયા છે કે આતંકીઓને મુંહતોડ જવાબ આપણે આપવો છે, ત્યારે તૈયાર થઈ ચૂક્યા છે. યુદ્ધ એ જ કલ્યાણ. હવે ખેર બનાવો તમે પાકિસ્તાની આકાઓ, કારણ કે ભારત એક મક્કમ થઈ ગયું છે કે પાકિસ્તાનનું કાસળ કાઢી નાખવાનું છે. દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.